લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દિવાળી ગઈ ત્યારથી ઘણા બધા વિડીયોમાં લોકોએ કોમેન્ટ કરી કે સાહેબ આખા વર્ષનું રાશિફળ આપો, એનું પ્રિડિક્શન અમારે જાણવું છે. ઘણી બધી કોમેન્ટ મેં વાંચી જોઈ, તો 15 દિવસ લેટ છે, એના માટે અમે માફી માંગીએ. પણ મિત્રો, લગભગ ઘણાને ખબર છે કે દિવાળીમાં મારી તબિયત ઠીક નહોતી, એટલે અમે લોકો આ કામ હાથમાં લઈ ન શક્યા. હવે આજથી આપણે શરૂ કરીએ કે આવનારું વિક્રમ સંવત 2081નું વર્ષ કઈ રાશિ માટે શું લઈને આવ્યું છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે. પણ મિત્રો, મારે એક વાત ખાસ કહેવી છે. હું ચોક્કસ તમને 12 રાશિના પ્રિડિક્શન આપીશ, પણ એવા કોઈ પેલા ધોળે દિવસે તારા બતાવવાવાળું પ્રિડિક્શન અમે નથી કરતા. એ બધાને જ ખબર છે. જે સત્ય હકીકત છે, તમારી રાશિમાં જે વસ્તુ થવાની શક્યતા છે, જીવનમાં કોઈ તકલીફ આવવાની, એની જાણકારી મેળવી, એ તકલીફને દૂર કરવાના પ્રયત્ન કરો, એના ઉપાય કરો. ચોક્કસ આખું વર્ષ આપણે સરસ રીતે આપણા જીવનને જીવી શકીએ, એને નિભાવી શકીએ, માણી શકીએ, એનો આનંદ લઈ શકીએ, એને જોવાનું છે. હું તમને કોઈ ગ્રહની બીક બતાવું, કોઈ યોગની બીક બતાવું, અને તમે એની પાછળ ખોટી રીતે તકલીફમાં આવીને વિચારો, નેગેટિવ વિચાર કરો, એ કરો, એ બધું નહીં. આપણે છે ને આખા વર્ષનું પ્રિડિક્શન સાંભળીએ. આપણા માનવ જીવનમાં જો ખરું જોઈએ અને આપણે આપણા પ્રેડિક્શનને જાણવું હોય ને, ગુરુ, શનિ, રાહુ, આ 3 જે ગ્રહો છે ને, એને સરસ રીતે સમજવાના. અને બાકી આપણી માનસિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, આપણું આરોગ્ય, આપણો પરિવાર, આપણો ધંધો, નોકરી, બાળકોનું ભણતર, આ બધી વસ્તુની થોડી આપણને કંઈક રાહત આપે એવી જાણકારી આપણી પાસે હોવી જોઈએ. અને એને અનુરૂપ આપણે આપણા જીવનને ઢાળતા જઈએ ને, તો ક્યારેય આપણા જીવનમાં મોટી તકલીફો નથી આવતી. અકસ્માત, અઘટિત ઘટના ચોક્કસ માનવ જીવનને ડિસ્ટર્બ કરી જાય, પણ એના માટે એવું નથી કે ભાઈ આપણે કોઈ તૈયારી નથી કરતા, કરીએ છીએ. ગુરુ, શનિ, રાહુ, આ 3 ગ્રહોની જાણકારી તમને આ બાબતમાં બહુ મહત્ત્વની સાબિત થાય. ગુરુ સ્ટેબિલિટી છે, શનિ કુટુંબ છે, શનિ પ્રોપર્ટી છે, રાહુ માંદગી છે, નેગેટિવ વિચારો છે, આપણા શરીરમાં લાગતું ઇન્ફેક્શન છે. આ બધી વસ્તુઓની જાણકારી ચોક્કસ હોવી જોઈએ. અને એને અનુરૂપ આપણે આપણા જીવનને ઢાળીએ અને તેને અનુરૂપ આપણે આપણા જીવનને સુધારવા માટેના ઉપાયો કરીએ, એની તકેદારી રાખીએ. નુકસાન થવાનું છે તો આપણે એ વસ્તુથી દૂર રહીએ, નુકસાન થાય જ નહીં. તો જ્યોતિષને આ રીતે કર્મની સાથે જોડીને ચાલશો ને, તો હું એવું માનું કે જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નથી આવતી. જ્યોતિષ એક એવું વિજ્ઞાન છે જે તમને ઘણું બધું આપી જાય. આપના જે પ્રાચીન ઋષિમુનિઓ થઈ ગયા, એ લોકો જે શાસ્ત્ર આપણને આપી ગયા, જ્યોતિષ શાસ્ત્ર, એમાં અગાધ્ય શક્તિ છે અને એને વર્ણવી ન શકાય એવી તાકાત સાથે આ વસ્તુ આપણને મળેલી છે. આપણો સનાતન ધર્મ, આપણા ભારતના જે શાસ્ત્રો છે, પ્રાચીન શાસ્ત્રો છે, એમાં આ બધી બાબતોનો ઉલ્લેખ છે. અને એને આપણે સમજીએ તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શરૂ કરીએ કે આવનારું 2081નું વર્ષ, વિક્રમ સંવત 2081નું વર્ષ મેષ રાશિ માટે શું લઈને આવ્યું છે. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ વર્ષમાં મળનારું ગુરુ મહારાજનું ફળ જોઈએ તો વર્ષના પ્રારંભથી જ ગુરુ વૃષભ રાશિમાં વક્રી થઈને ચાલતા દેખાય છે. આ
ગુરુનું ભ્રમણ તમારી રાશિથી બીજા સ્થાનનું ભ્રમણ રહેશે. તારીખ 4 ફેબ્રુઆરી 2025થી ગુરુ માર્ગી થશે. 14/5/2025થી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જે તમારી રાશિથી ત્રીજા સ્થાનમાં કહેવાશે. આ સમયમાં સામાજિક અને આર્થિક પ્રગતિ થતી દેખાય. જૂના અટકેલા અધૂરા કામ, પડતર કામો આગળ ચાલે. કુટુંબના ક્ષેત્રમાં સારું ફળ મેળવી શકાય. કુટુંબમાં જે નાની મોટી ઊંચ નીચ હતી તેને આપણે દૂર કરી શકીએ અને હટાવીને એની સમાધાન જે આપણે લાવવું છે તે લાવી શકાય. આ સમય તમારા માટે લાભદાયક. પરદેશ જવાની ઈચ્છા છે તો તે પૂર્ણ થતી દેખાય. આર્થિક બાબતોમાં અનુકૂળતા આવે અને સારું કામ કરી શકાય. અને સૌથી સારી વાત, સંતાનો પ્રગતિ કરતા દેખાય. તો મેષ રાશિવાળા માટે આ સમય ઘણો સારો સાબિત થાય. તારીખ 19 ઓગસ્ટથી 7 ઓક્ટોબર સુધીનો જે સમય છે, એ સમયની ગુરુની જે દશાઓ છે, જે દિશા છે ગુરુની, એ તમારા માટે ખૂબ લાભ કરતા નીવડે. તો આ સમયમાં આપણે સંભાળીને રહેવું અને જે મેક્સિમમ લાભ લઈ શકાય એ લઈ લેવો. તો મિત્રો, હવે જોઈએ આપણે શનિ મહારાજ. શનિ મહારાજ આ વર્ષમાં આપણને શું ફળ આપશે? વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં ગોચર કરતા દેખાય છે અને વક્રી ગતિથી ભ્રમણ કરશે. 15/11થી શનિ માર્ગી થઈ ગયા. આ વિડીયો તમે જુઓ છો ત્યાં સુધી શનિ માર્ગી થઈ ચૂક્યા. 29/3/2025થી શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશશે. આ શનિનું ગોચર તમારી રાશિમાં 12મે આવશે અને તમારી સાડા સાતીની શરૂઆત થશે. અને 12મા સ્થાનમાં શનિનું ગોચર આવે એટલે આપણે સાડા સાતી, મોટી પનોતી જેને કહીએ, તેની શરૂઆત થઈ જાય. આ સમયમાં જે લોકો મશીનરીથી જોડાયેલા છે, મેટલથી જોડાયેલા છે, ધાતુને લગતા ધંધા કરે છે ને, એ લોકો માટે સમય સારો. આ સમયમાં તમારે થોડા સ્વભાવમાં બદલાવ લાવવા પડે. વાદ વિવાદથી દૂર રહેવું પડે. કોઈની સાથે ખોટી રીતની ચર્ચાઓ ન કરવી, ખોટી જાતના આર્ગ્યુમેન્ટ ન કરો તો તમે વધુ ફાયદામાં રહેશો. આ સમયમાં મોસાળ પક્ષથી સહકાર મળતો દેખાય. કોઈ અડચણ આવે તો મામાની સહાય જરૂર મળે. આ સમયમાં જો કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસમાં અડચણો આવતી દેખાશે. પ્રવાસ વિલંબમાં પણ પડી શકે છે. અને આ સમયમાં તમારા જે કોમ્પિટિટર છે, હરીફો છે, તમને હંફાવનારા લોકો છે, તમારા સ્વભાવથી, તમારી પ્રગતિથી જે લોકો પીડાય છે, એ લોકો એક્ટિવ થાય. પરદેશથી સારા સમાચાર મળે. પણ 7 ઓક્ટોબરથી 4 ડિસેમ્બર આ સમય તમારા માટે અગ્નિ પરીક્ષાનો સાબિત થાય. તો આ સમયમાં તમારે બધી જ બાબતોમાં સાચવીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે રાહુ મહારાજ આ વર્ષમાં આપણને શું ફળ આપી જશે. વર્ષના પ્રારંભે તો રાહુ મીન રાશિમાં છે, તો આપણાથી 12મે આવ્યા રાહુ. 18/5/2025થી રાહુ કુંભમાં આવશે. રાહુ વક્રી ગતિમાં ચાલે એટલે મીનમાંથી કુંભમાં આવશે. આ રાહુનું ગોચર તમારે 11મા સ્થાનમાં આવશે. ત્યારે 11મા સ્થાનમાં રાહુનું ગોચર આપણે આર્થિક પરિસ્થિતિમાં થોડી ઘણી તકલીફ આપી જાય તો નવાઈ નહીં. પિતાની તબિયત સાચવવી પડશે. પિતાના આયુષ્ય પર માર પડી શકે છે. આ સમયમાં જે લોકો શેર બજારની સાથે જોડાયેલા છે, એ લોકોએ બહુ ધ્યાન આપવાનું છે, નહીં તો કંઈક મોટો ઉથલો લાગી જાય. આ સમયમાં છે ને, સકારાત્મક વિચારો સાથે તમારા મનને બળ આપવાની કોશિશ કરજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ સમયમાં કાયદાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખવાની. સંયુક્ત કુટુંબમાં રહો છો તો મનમોટાવ ટાળવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો તો ફાયદામાં રહેશો. અને મિત્રો, આ સમય માટે એક ખાસ સલાહ આપું, તમારે તમારી બચત જાળવી રાખવાની. તો બચતમાં કશે સેંધ લાગી ગઈ ને તો બચત પૂરી થઈ જાય. તો બચતને સાચવવાના પૂરેપૂરા પ્રયત્ન તમારે કરવા જોઈએ. આ સમયમાં છે ને, રાહુની જ્યારે આપણી પર અસર આવતી હોય અથવા રાહુ જ્યારે આપણાથી 11મે 12મે ગોચર કરતા હોય ને, ત્યારે લાલચથી દૂર રહેવાનું, પ્રલોભનથી દૂર રહેવાનું, ખોટા ફાયદા આપનારી સ્કીમોથી બચીને ચાલવાનું. મેં જોયું છે, મેં તો એવા લોકો જોયા છે કે ભાઈ 5-25 હજારની લાખો રૂપિયા આવી સ્કીમમાં લગાવી દે કે ભાઈ રાતોરાત ડબલ થઈ જશે, એટલે બધું જ ચાલ્યું જાય, કંઈ બચતું જ નથી, બધી જ રીતે નવરા થઈ જઈએ છે. તો આ સમયમાં આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપજો. તો મિત્રો, હવે આપણે ગુરુ શનિ રાહુનું ફળ જોયું, એની અસર જોઈ.
હવે આ બધી અસરોમાં આપણી માનસિક પરિસ્થિતિ શું રહેવાની તેની જાણકારી થોડી મેળવી લો. વર્ષની શરૂઆતમાં તમારે તમારું મનોબળ મજબૂત રાખી સાચી દિશા ઓળખીને એ તરફ મહેનત કરવી તમારા માટે હિતાવહ સાબિત થાય. વર્ષના આગળના ભાગોમાં હરીફોથી સાચવવાનું, કોમ્પિટિશનથી બને ત્યાં સુધી દૂર રહેવાનું. ખોટી કોમ્પિટિશન કરીને લોસ કરવી આપણા માટેની જરૂરિયાત નથી હોતી, તો એનાથી દૂર રહેજો. આ સમયમાં છે ને થોડી ધાર્મિકતા વધારવી જોઈએ આ વર્ષમાં તમારે, ને એમાં થોડું ધ્યાન આપી ને તમારા મનને શાંત રાખવાનો પ્રયત્ન કરજો. સફળતાઓ મળશે. સામાજિક પ્રશ્નો કદાચ નાના મોટા તમને સતાવી શકે છે આ સમયમાં, પણ એને બહુ પ્રાધાન્ય નથી આપવાનું. એને એની જગ્યા પર રાખીને એની પર વિચાર કરીને આગળ વધવું એ આપણા માટે વધુ ફાયદાકારક સાબિત થાય. ઘણીવાર આપણે ખોટી ચિંતાઓમાં ખોટા નિર્ણય લઈએ છીએ, ખોટા કામ કરીએ જ ને પસ્તાઈએ, તો એનાથી દૂર રહો. આ સમયમાં બસ એક નાની સરખી સલાહ આપી દો, એની પર અમલ કરજો, કંઈ થાય નહીં. ઘરના વડીલ, મોટા ભાઈ, ભાભી, કાકા, મામા, માતા પિતા, દાદા દાદી, નાના નાની, જે તમારી પાસે વડીલ હાજર છે એની સલાહ લેજો, એનું સાનિધ્ય જાળવી રાખજો. ચોક્કસ તમને આ બધા ખોટા પ્રભાવોથી બહુ મોટું રક્ષણ મળશે ને તમે બચી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે મેષ રાશિવાળા માટે 2081માં નાણાકીય પરિસ્થિતિ શું રહેવાની છે. જે લોકોના જન્મના ગ્રહો સારા છે, જેની કુંડળીમાં ચંદ્ર, મંગલ, ગુરુ સારા છે, એ લોકોના માટે આ વર્ષમાં નાણાકીય પરિસ્થિતિ સંતુલિત થઈને ચાલતી દેખાય છે, બલ્કિ ફાયદો અપાવી પણ જાય. જાન્યુઆરીથી માર્ચ 2-3 સારી તક આવે સામે, એને ઝડપી લેશો, યોગ્ય સમય એની પર કામ કરશો તો સારા ફાયદા કમાઈ શકશો. જૂની ઉઘરાણી પર ધ્યાન આપશો તો થોડી પણ સફળતા મળશે. થોડા ઘણા, ભાઈ 10 લાખ દબાયેલા તો 2 લાખ છૂટા થાય. જે લોકો ભાગીદારીમાં કામ કરે તે લોકોએ હિસાબમાં ચોખ્ખા રહેવું, લેતી દેતીના કાગળ પાકા કરવા, અને કોઈ પણ તમારો નવો ઓર્ડર લીધો છે, આપ્યો છે, તો બંને ભાગીદારે સાઇન કરીને કામ કરવું, ક્યાંય તકલીફ નહીં આવે. આમાં ચૂકી જશો તો તકલીફ પડે, પણ આમાં જો આપણે ધ્યાન રાખીને ચાલશું તો કોઈ તકલીફ નથી પડવાની. મૂડી રોકાણ કરી શકાશે, યોગ્ય સલાહ લઈને કરજો, અને ઉઘરાણી પર ધ્યાન આપશો તો જનરલી તમને આ વર્ષમાં આર્થિક બાબતમાં તકલીફો નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ભાઈ નોકરી ધંધો આ વર્ષમાં કેવો રહેશે. આ વર્ષમાં મેષ રાશિવાળાએ નોકરી કરો છો તો સાવધાન રહેવાનું છે. વેપાર કરો છો તો પૂરેપૂરું ધ્યાન એમાં લગાવવું પડશે, તો ફાયદો જરૂર થશે. ફેબ્રુઆરીથી જૂન આ 4-5 મહિનામાં નાના મોટા ફેરફારો આવવાની શક્યતા છે, અને આ ફેરફારો આપણા માટે લાભદાયક સાબિત થશે. તો જે કંઈ પણ પરિવર્તન કરવું છે સમજી વિચારી અને આગળના પરિણામોને લક્ષ્યમાં રાખીને કરશો તો ફાયદો જરૂર થશે. પરિવર્તનમાં પ્રગતિ આવે છે, પણ ખોટા સમયે ખોટી રીતે કરેલી પરિવર્તનની ક્રિયાઓ નુકસાન પણ આપી જાય. જે લોકો નોકરી કરે છે ને એ લોકો માટે આ સમયમાં ચોક્કસ તમને કહું, તમારા ઉપલા અધિકારીઓ તમને આગળ જવાના રસ્તા ખોલી આપશે, તમને એના માટેનું માર્ગદર્શન આપશે, તો એ લેજો, એને નકારતા નહીં. તમારા સારા માટે હશે આ વાતો, તો એને સ્વીકારી લે. જે લોકોને રોજગારી નથી એ લોકો માટે આ સમયમાં રોજગારી મળી શકે છે, નવું કામ કરી શકાય, આજીવિકાનું સાધન આપણે શરૂ કરી શકીએ, આવક ચાલુ કરી શકાય. હા, મેષ રાશિવાળા માટે એપ્રિલથી લઈને લગભગ ઓક્ટોબર-નવેમ્બર સુધીનો સમય થોડોક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળો દેખાય છે, અને આ સમયમાં ખાસ કાળજી રાખીને આગળ વધશો ને તો ઘણા બધા સારા પરિણામો તમે તમારા જીવનમાં જોડી શકશો. તો મિત્રો, આ પછી આપણે જોઈએ કે ભાઈ આપણે આ વર્ષમાં જમીન, મિલકત, સંપત્તિને લગતા કેવા પરિણામો મળે. જે લોકોને જમીન મિલકત અંગેના કામમાં જે અડચણો પડેલી છે, કામ અટકીને પડ્યું, એ લોકો માટે આ સમય સારો. આ અડચણ દૂર થાય ને જમીન મિલકત અંગેનું કામકાજ તમે સરળતાથી પૂરું કરો ને એનો પૂરેપૂરો લાભ લઈ શકો. વર્ષની શરૂઆતમાં લગભગ માર્ચ-એપ્રિલ સુધીમાં કંઈક નવું રોકાણ કરી શકો, એનાથી સારો લાભ લઈ શકો, અને ભૂતકાળમાં કરેલું રોકાણ આ સમયમાં તમને લાભ પણ આપી જાય. જે લોકોએ કંઈક ફેક્ટરી બનાવી છે, નવા યંત્રો નાખ્યા છે,
બીજી રીતનું કંઈક રોકાણ કર્યું છે એ લોકો માટે આ સમય સારો. આયોજન કરીને આગળ વધવાની કોશિશ કરજો. બહુ સારી અને બહુ મહત્ત્વની સફળતાઓ તમારા હાથ લાગે. હા, આ સમયમાં કોઈ કાયદાકીય કામ મિલકત અંગેના એમાં સજાગ રહેવું. એગ્રીમેન્ટ છે, દસ્તાવેજ છે, વાંચી વંચાવી કાનૂની નિષ્ણાતોની સલાહ લઈને કરશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. ટૂંકમાં કહું ને તો આ વર્ષમાં મેષ રાશિવાળાએ કાયદાકીય કામોમાં સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણા માનવ જીવનનું મહત્વનું પાસું, લગ્ન અને દાંપત્ય જીવન. આ બાબતમાં તમે તમારી દાંપત્ય જીવનની જવાબદારી સંપૂર્ણપણે વફાદારીથી નિભાવશો, એમાં સફળતા મેળવશો. સામાજિક ક્ષેત્રે જો તમે સારું કામ કર્યું છે તો તમને આ વર્ષમાં માન સન્માન મળતું દેખાય છે. આ વર્ષમાં જીવનસાથીની પ્રગતિ ધીમા પગલે સફળતા તરફ આગળ વધતી દેખાશે અને એનું એક નક્કર પરિણામ તમે જાતે જોઈ શકશો. જ્યારે પણ આપણે સફળતા તરફ વધવું હોય ને તો ધીમી ગતિએ મક્કમતાથી મન મક્કમ રાખીને આપણે જો ધીમી ગતિએ એક એક ડગલું વિચારીને સમજી વિચારીને આગળ વધીએ ને તો સફળતા આપણે ભલે કદાચ થોડી મોડી મળે ચોક્કસ. તો આ સમય મેષ રાશિવાળા માટે આવો સાબિત થાય. મોસાળ પક્ષથી કંઈક નવા સારા સંબંધો વિકસી શકે છે. પિતરાઈ ભાઈઓનો સાથ મળે. સાસરી પક્ષમાં સારા સંબંધો સ્થાપિત કરી શકાય. અને આ વર્ષમાં દાંપત્ય જીવનમાં સહકારનો અનુભવ આપણને ચોક્કસ રીતે થતો જોવા મળે અને પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે એ ગાઢ અને મજબૂત બનતો દેખાય અને દાંપત્ય જીવનના તમામ સુખો આપણે ભોગવી શકીએ. અને મિત્રો, સૌથી મોટી બાબત તમારા દાંપત્ય જીવન પછીની જે સંતાનની બાબતમાં બહુ સારું પરિણામ પ્રાપ્ત થાય. સંતાનના જીવન માટેના જે કંઈ પણ જરૂરિયાતના પાસાઓ છે તેને આપણે મજબૂત કરી શકીએ. તો મિત્રો, હવે આ બધું તો આપણે જાણ્યું. હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં કોણ દુશ્મન બનવાનું છે ને કોર્ટ કચેરી જવાનું છે કે નથી જવાનું. વર્ષની શરૂઆતમાં 29 માર્ચથી ઓગસ્ટ સુધીમાં તમારે સાવધાની રાખવાની છે. કોઈ પણ દસ્તાવેજી કામ વાંચી વંચાવીને કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને કરશો તો બચીને રહેવાશે. જે લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે, જેની મિલકતો સંયુક્ત છે, વેપાર સંયુક્ત છે, એવા લોકોએ થોડુંક સંભાળીને રહેવાનું છે. મન મોટું રાખીને ચાલવાનું. કોઈ નાની મોટી કટરાગની પ્રક્રિયાઓ બને તો એને નજરઅંદાજ કરીને કુટુંબની એકતા જાળવવાનો પ્રયત્ન કરશો તો કોર્ટ કચેરી નહીં જવાય. અને જે લોકોને પહેલેથી કોઈ કેસીસ ચાલી રહેલા છે, કોઈક નાના મોટા પ્રોપર્ટી છૂટાછેડા, કોઈ લડાઈ ઝઘડો, આ તે હક દાવો, આ બધા, તો અહીંયા જો તમે સમાધાનકારી વલણ અપનાવ્યું ને તો તમને ફાયદો. એ લખીને રાખજો. આ વર્ષમાં વેપારની બાબતમાં કોઈના જામીન ન થવું, કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરવી, નહીં તો બીજાના વાગે તમને કોર્ટમાં બોલાવી લે અને પૂછશે કે ભાઈ આ શું છે, જામીન થયા છો, પૈસા તમે ભરો. તો જામીનથી બિલકુલ દૂર રહેવાનું છે. કોઈની જામીનગીરીમાં સાઇન કરવાની નથી. જામીનગીરીમાં છે ને, હું તમને એક લાઈન કહું, વિશેષ કાળજી રાખજો. વિશેષ ભૂલથી પણ સાઇન ન થઈ જાય એની કાળજી રાખજો, નહીં તો કોર્ટ કચેરી જવું પડે. અને આપણા પોતાનો કોઈ ગુનો નહીં, આપને માટે કોઈ એ નહીં, બીજાની તકલીફ આપણી પર થોપવામાં આવે તો અહીંયા આ બાબતની કાળજી અવશ્ય રાખવી મેષ રાશિવાળાએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. અને આ વર્ષમાં આપણે કંઈક નાની મોટી યાત્રાઓ, પ્રવાસ થશે નહીં થશે, ને થશે તો શું કરવું, કઈ કાળજી રાખવી. આરોગ્યની બાબતમાં કહું ને તો આ વખતે મેષ રાશિવાળાએ પોતાના વિચાર પોઝિટિવ રાખીને ચાલવાનું. નેગેટિવ વિચાર તમને તકલીફ આપી શકે છે. બીમારી નથી પણ માની લીધું કે ભાઈ હું બીમાર છું તો બીમાર, દવા ખાવી છે તો ડાક્ટર પાસે જવું પડે. પણ આપણે મનથી મક્કમ છે, સારા વિચારોની સાથે ચાલશું તો કોઈ તકલીફ નથી પડતી. શારીરિક સ્વસ્થતા જાળવીને ચાલવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું, યોગ્ય સમયે ડાક્ટરની સલાહ, યોગ્ય સમયે કસરત, શરીરને શારીરિક શ્રમ આપીએ તો આરામ પણ કરવો. આ વર્ષમાં મેષ રાશિવાળાએ પોતાના શરીરના હાડકાને સાચવવાના છે.
હાડકામાં નાની મોટી તકલીફ આવતી દેખાય છે, જોઈન્ટ્સની તકલીફ ઊભી થતી દેખાય છે, અસ્થિભંગ થતું દેખાય છે, તો અહીંયા કાળજી રાખશો તો સારામાં સારા ફાયદા મળશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિનામાં એકાદ 2 દિવસ આરામ કરવો પડે અથવા કોઈક નાની માંદગીના ભોગ બનવું પડે તો એનાથી બચીને ચાલવું આપણા માટે હિતાવહ. મિત્રો, એક ખાસ વાત કહી દઉં, મોડી રાત સુધીના ઉજાગરા નહીં કરતા, વગર કામે ઊંઘ ખરાબ નહીં કરતા અને બને ત્યાં સુધી રાતનો ખોરાક હલકો લઈને આ વર્ષ વિતાવશો તો પેટના રોગથી બચાશે, ઉજાગરાથી થાક નહીં લાગે અને જીવનમાં સારું આપણે સ્વાસ્થ્ય મેળવી શકીશું. આ વર્ષમાં છે ને ઈષ્ટની આરાધના, મનને શાંત રાખવું, કંઈક સારું વાંચન કરવું, સારા વિચારો સાથે કોઈકની સાથે ચર્ચા કરવી, બસ આ બધું કામ કરો, ચોક્કસ તમને ફાયદો થશે. યાત્રા પ્રવાસ કરો તો કિંમતી સામાન સંભાળવો જોઈએ. યાત્રા પ્રવાસમાં ઉતાવળે કોઈ ભાગદોડ નહીં કરવી, નહીં તો પડવું વાગવું, મેં કીધું અસ્થિભંગ છે તો ફ્રેક્ચર થઈ શકે, તો ભાઈ 2-3 મહિના આરામ કરાવી લઈ ડાક્ટર. બધી બાબતોમાં ધ્યાન રાખજો, ચોક્કસ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે સંતાનોનો વિદ્યાભ્યાસ આ વર્ષમાં કેવો રહેશે. સંતાનોના અભ્યાસમાં, સંતાનોની પ્રગતિમાં આગલા વર્ષ કરતાં સારા પરિણામો આ વર્ષે આપણા સંતાન લઈ આવે. ચોક્કસપણે આ વખતે તમને સંતાનો પર ગર્વ થાય. સંતાનો પણ જો સમજદાર છે અને આયોજનબદ્ધ ધીરે ધીરે અભ્યાસમાં આગળ વધશે તો એક નક્કર પરિણામ લાવશે, સારી ડિગ્રી પ્રાપ્ત કરી ને સમાજમાં નામ ઊંચું કરી આપશે તમારું. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય તે લોકોએ થોડી વધુ મહેનત કરવી જોઈએ, વધુ સમય આપવો જોઈએ અને વિચારોને સકારાત્મક રાખવા જોઈએ. ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. અને જે વિદ્યાર્થીઓ આ વર્ષમાં પ્રવાસ કરે એ લોકોએ પ્રવાસમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. પ્રવાસમાં ઈજા ન થાય, આપણો કિંમતી સામાન ખોવાઈ ન જાય અને કોઈ ગંભીર ઈજા ન થાય અથવા આપણાથી કોઈ બીજાને ન પહોંચે એની કાળજી પણ રાખજો. જે લોકો ડૉક્ટરી લાઇનમાં અભ્યાસ કરે છે એ લોકોએ થોડી વધુ મહેનત કરવી. ટેકનિકલ લાઇનવાળા માટે ઘણો સારો સમય. કોમર્સને લગતી જે લાઈનો છે એમાં તમે આગળ ભણો છો, કોઈ BCom કરે છે, કોઈ CAની તૈયારી કરે છે, તો એવા વિદ્યાર્થીઓએ થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને ભણવું પડે તો ભણી લેજો તો પરિણામ સારા મળશે. હું ટૂંકમાં કહીશ કે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે સારો સમય લઈને આવ્યું છે, તેનો સદુપયોગ કરીને જીવનમાં આગળ વધી જજો, ચોક્કસ ફાયદાઓ થશે. તો મિત્રો, આપણે આ બધી જ બાબતોને ચકાસી, જોઈ, જાણી, સમય સારો ખરાબ જાણ્યો. હવે જોઈએ આ વર્ષ મેષ રાશિની મહિલાઓ માટે કેવું. બહુ મહત્ત્વની વાત છે. બહેનોની બાબતમાં જોઈએ તો આ વર્ષમાં આરોગ્યની બાબતમાં એમને થોડુંક સાચવીને ચાલવું પડશે. બોડીમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બતાવે છે, સુગર આવવાના ચાન્સીસ બતાવે છે, ગર્ભાશયને લગતા પ્રોબ્લેમ્સ તમને સતાવી શકે છે. જે બેન દીકરીઓ નોકરી કરે છે, કંઈક નાનકડો વેપાર કરે છે, એ લોકોને વિલંબથી પ્રગતિ મળે. આગળ જવા માટે થોડી રાહ જોવી પડે. આપણને એવું લાગે કે ભાઈ ક્યાંક અટકી ગયા, પણ અટકવાના નથી. થોડો સમય અટકીને પછી પાછી પ્રગતિ થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ આ સમયમાં બહેનોએ વધુ ધ્યાન આપવું. સારા પરિણામો તમે જાતે લઈ શકશો. ઘણી બધી બહેનોને જેની કુંડળીમાં ગુરુ સ્થિર નથી એ લોકો વધુ મહેનત પછી પણ ઓછું ફળ મેળવશે, પણ જેની કુંડળીના જન્મના ગ્રહો સારા છે એ લોકો માટે આ વર્ષ સારું સાબિત થાય. જો તમે ભૂતકાળમાં પૈસા બચાવ્યા હશે ને તો બહેનો માટે આ સમય ખૂબ સારો અને બહુ સારા પરિણામો પ્રાપ્ત થશે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 5 મહિના તમારા માટે ખૂબ સારા પરિણામો મળે અને જીવનને સ્થિર કરવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ ખુલતા દેખાય. જે લોકોએ જૂની બચત કરી રાખી છે એ બહેનો માટે આ સમય ખૂબ સારો. આ વર્ષમાં સારી કમાણી અને જૂની બચત ભેગી કરીને તમે તમારા પોતાના બળથી, પોતાની આવકથી, પોતાની બચતથી તમે કોઈ નાની મિલકત વસાવી શકશો. તો આ એક લાભ બહેનો માટે ખૂબ સારો આવતો દેખાય છે. તે ઉપરાંત બહેનોને વડીલોના આશીર્વાદ મળે છે, જીવનસાથીનો સહકાર મળે તો દેખાય છે અને બાળકો ચોક્કસપણે મેં કીધું તેમ તમારા નામને આગળ કરી જાય. તો મિત્રો,
આ હતું તમારા માટે મેષ રાશિનું વિક્રમ સંવત 2081નું સંપૂર્ણ રાશિફળ. હવે આપણે થોડાક 2-4 ઉપાય જોઈ લઈએ કે કયા ઉપાય કરશું તો આપણને ફાયદો થશે. હનુમાનજીની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ, મીઠી વસ્તુ ખાવી, ખવડાવી, એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસો આપણે પસાર કરીએ તો પણ આપણને ફાયદો રહે. મંગળના જે ઉપાયો છે તે આપણે કરીએ, મીઠી વસ્તુ ખાવ, ખવડાવો, હનુમાન ચાલીસાનો પાઠ, મંગલાષ્ટકનો પાઠ, ભાઈની સેવા, ભાઈ સાથેના સંબંધોનો સુધારો, ઘણા બધા સારા આપણે ફળ મળી. જે લોકોનું વજન ઓછું છે એ લોકોએ મધ ચાટવું જોઈએ. શુગર હોય તો ડાક્ટરની સલાહ પ્રમાણે લેજો ને, શુગર ન હોય તો તમે પ્રેમથી મધ ચાટી શકો છો. ગાયના દૂધમાં મધ ભેળવીને પીશો તો પણ શારીરિક તાકાતો તમને બહુ સારી મળશે. અને મિત્રો, બહુ નાની નાની વાતો છે, નાના નાના ઉપાય છે, જીવનમાં જો આપણે જોડીને ચાલીએ ને તો આપણે આપણા જીવનને સરસ રીતે જીવી શકીએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.